હમણાં સુધી તમે સાંભળ્યું હશે કે ની રિપ્લેસમેન્ટ પછી પાલથી મારીને બેસી શકાતું નથી. હું અગર આજે તમને કહું કે એવી એક ની રિપ્લેસમેન્ટ સર્જરી છે જેના પછી તમે પાલથી મારીને બી બેસી શકશો, તો આવો આજે જાણીએ આપણે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરીના બારામાં. હાય, હું ડૉક્ટર રાહુલ મોદી, ની અને શોલ્ડર સર્જન, તમને આજે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરીના બારામાં થોડીક મહત્વની સૂચના અને એક ડિસ્ક્લેમર તમને આપવા માંગુ છું. પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી ત્યારે કરવામાં આવે છે જ્યારે ઘૂંટણનો ખાલી એક જ ભાગ એટલે 3માંથી ખાલી એક જ કમ્પાર્ટમેન્ટ ઘસાઈ ગયા હોય છે. જ્યારે ત્રણેય કમ્પાર્ટમેન્ટ ઘસાઈ જાય છે ત્યારે ટોટલની રિપ્લેસમેન્ટ સિવાય ઓપ્શન નથી. પણ ઘણા જ આજકાલના કેસીસમાં અમે જોઈએ છે કે ઘૂંટણનો એક જ ભાગ ઘસાય છે અને એનામાં પાર્શિયલની રિપ્લેસમેન્ટ સર્જરી એક ઘણી સારી સર્જરી છે, જેમાં ઇન્સિશન એટલે કટ નાનું હોય છે, બ્લડ લોસ ઓછું હોય છે, ઓપરેશન પછી પાલથી મારીને બેસી શકાય છે, ઓપરેશન પછી રિકવરી ઘણી જ ફાસ્ટ હોય છે, ઓપરેશનમાં મસલ કટ નથી કરવો પડતો, સાથે સાથે લિગામેન્ટ અને મેનિસ્કસ બી કટ નથી કરવા પડતા. જ્યારે આટલા નાના સર્જરીમાં સેમ એડવાન્ટેજીસ મળી શકાય છે જે ટોટલ ની રિપ્લેસમેન્ટ પછી મળે છે, તો ઇન સિલેક્ટેડ કેસીસ જેમાં પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ ઇઝ એડવાઇઝેબલ, દેટ ઇઝ અ બેટર ઓલ્ટરનેટિવ. પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ બી ટોટલ ની રિપ્લેસમેન્ટના જેમ જ 15 થી 20 વર્ષ ચાલી શકે છે. પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એવા પેશન્ટ્સ માટે સારું છે જેમની ટોટલ ની રિપ્લેસમેન્ટ માટે ઉંમર બહુ ઓછી છે યા તો પછી ઉંમર બહુ વધારે છે. અને હવે એક મહત્વનું ડિસ્ક્લેમર કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરવું કે ટોટલની રિપ્લેસમેન્ટ કરવું એ તમારો ડિસિઝન નહીં રહેશે, એ તમારા સર્જનનો ડિસિઝન રહેશે. એટલે જ્યારે બી તમે કોઈ સર્જરી ચૂઝ કરો છો તો તમારા સર્જન સાથે તમે તમારા ઓપ્શન્સ ડિસ્કસ કરો, અને અગર સર્જન કહે કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ સારી ઓપ્શન છે તો તમારા માટે એ વધારે ફાસ્ટર રિકવરી અને સ્મોલર સર્જરી હશે. આવી હજુ જાણકારી માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ ક્વેશ્ચન્સ હશે તો પ્લીઝ નીચેના કોમેન્ટ્સમાં તમે અમને પૂછી શકો છો. થેન્ક યુ.